let's see the writing module ને આપણે થોડું જોઈ લઈએ કે writing module કેવી રીતે હોય છે અને એમાં શું હોય છે. ફાઇન. સો writing module બેસિકલી સિરીઝમાં ત્રીજા નંબર આવે છે. પહેલું તમારું કે એક્ચ્યુઅલ જે ટેસ્ટ હોય છે એમાં પહેલું લિસનિંગ લેવલ છે, લિસનિંગ ટેસ્ટ લેવલ છે. બીજા નંબર ઉપર રીડિંગ આવે છે. થર્ડ નંબર પર આપણું રાઇટિંગ આવે છે. ફાઇન. સો રાઇટિંગ જનરલી બે સેક્શન્સમાં ડિવાઇડ કરેલું હોય છે, ટાસ્ક 1 માં અને ટાસ્ક 2 માં. ફાઇન. તો આજે આપણે જોવાનું છે કે ટાસ્ક 2 શું હોય છે બેસિકલી અને કેવી રીતના તમને પૂછવામાં આવે છે. તો એનું થોડા ઓવરવ્યુ આપણે જોઈ લઈએ છીએ. ફાઇન. સો બેસિકલી આપણું જે રાઇટિંગ છે એ 60 મિનિટનું હોય છે. એમાંથી જે ટાસ્ક 1 હોય છે એની માટે આપણે 20 મિનિટ અલોટ કરીએ છીએ જનરલી. ફાઇન. અને જે ટાસ્ક 2 જે છે ફાઇન, જે થોડું લેન્થી હોય છે એની માટે આપણે 40 મિનિટ આપીએ છીએ. ફાઇન. સો લેટ્સ સી ટાસ્ક 2 શું હોય છે, કેવી રીતે આપણે એને લખી શકીએ, કેવી રીતે આપણે ક્રેક કરી શકીએ છીએ. ફાઇન. સો લેટ્સ સી. એમાં ટાસ્ક 2 માં જેવું કે આપણે જોયું છે તમને ટાઇપ્સ ઓફ એસેસ પૂછી શકે છે. ફાઇન. તો કેવા પ્રકારના એસે હોય છે એ આપણે જોઈએ. સો આપણે 6 પ્રકારના જનરલી એસે તમને એ લોકો પૂછી શકે છે. ફાઇન. તો એના ટાઈપ કયા કયા છે એ લેટ્સ સી આપણે જોઈ લઈએ. એમાં ફર્સ્ટ જે છે એ એગ્રી ડિસએગ્રી ટાઈપનો એસે પૂછી શકે છે. કોઈ પણ પોઈન્ટ તમને આપે છે અને લોકો તમને કહે છે કે યુ આર એગ્રી ઓર ડિસએગ્રી ઓન ધીસ પોઈન્ટ. ફાઇન. બીજા જે ટાઈપનો ક્વેશ્ચન જે છે એમાં તમને એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ટાઈપનો એસે પૂછી શકે છે. થર્ડમાં કોઝ એન્ડ ઇફેક્ટ ટાઈપનો એસે એ લોકો તમને પૂછી શકે છે. ફોર્થ નંબરની જે કેટેગરી જે છે એમાં કોઝ, સોલ્યુશન્સ અને કન્ક્લુઝન ટાઈપનો એસે તમને પૂછી શકે છે. ફાઇન. સો ધ ફિફ્થ ઇઝ કમ્પેર અને કોન્ટ્રાસ્ટ કરી નામનો એસે આવે છે ટાઈપ, એ તમને એ પણ પૂછી શકે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ ડિસ્કશન વિથ ઓપિનિયન ટાઈપ ઓફ એસે પણ તમને લોકો પૂછી શકે છે. ફાઇન. સો લેટ્સ સી વિથ એક્ઝામ્પલ્સ. આપણે એક્ઝામ્પલ સાથે એને જોઈશું કે કેવા પ્રકારનો ટાઈપ છે અને એમાં કેવા પ્રકારનો તમને લોકો ક્વેશ્ચન પૂછી શકે છે. ફાઇન. સો લેટ્સ સી. ઓકે. સો પહેલા આપણે જોયું હતું એગ્રી ડિસએગ્રી ટાઈપનો એસે જે છે એ જોઈ લઈએ. તો એમને તમને આ રીતના એ લોકો ટાઇટલ આપી શકે છે કે the government should bear the cost of university education. To what extent do you agree or disagree? મતલબ કે જો કે તમે ગુજરાતી સમજો છો કે ગવર્નમેન્ટ શુડ bear the cost of university education, મતલબ યુનિવર્સિટીનું જે એજ્યુકેશન જે છે એ ગવર્નમેન્ટે આપવું જોઈએ સ્ટુડન્ટને નહીં, મતલબ ફ્રી ઓફ કોસ્ટ હોવું જોઈએ યુનિવર્સિટી એજ્યુકેશન. ગવર્નમેન્ટ એ એનું જેમ કે આપણે સમજીએ છીએ કે સ્ટુડન્ટ્સ તરફથી મતલબ જે પણ સબસિડીઝ મળે છે તો ગવર્નમેન્ટ એ આપવી જોઈએ. તો ગવર્નમેન્ટ તરફથી જે કોસ્ટિંગ જે છે એ સ્ટુડન્ટને ભણવા માટેનું હોવું જોઈએ. તો તમે અગ્રી છો કે ડિસએગ્રી છો એ તમારે એક ડિસાઈડ કરવાનું હોય છે. ફાઇન. અને ડિસાઈડ કરીને એની પરથી તમારે આખો એસે લખવાનો હોય છે. સો જનરલી તમારે એટલીસ્ટ 250 વર્ડ્સમાં આખો એસે લખવાનો હોય છે. ફાઇન. તો આ રીતના તમને એ એસે આપી શકે છે. એનું સ્ટ્રક્ચર્સ આપણે જોઈ લઈએ. તો પેરેગ્રાફિંગ સ્ટ્રક્ચર્સમાં પેરેગ્રાફ 1 માં તમે એનું ઇન્ટ્રોડક્શન લખી શકો છો. પેરેગ્રાફ નંબર 2 બોડી પેરેગ્રાફ જે છે એમાં તમે સપોઝ એગ્રી છો ફોર એક્ઝામ્પલ કે હા ગવર્નમેન્ટ એ એજ્યુકેશન નું કોસ્ટ જે છે એ બેર કરવું જોઈએ. ફાઇન. તો ઇફ યુ આર એગ્રી ધેન યુ કેન સે આઈ એગ્રી અગેન. ફાઇન. સેકન્ડ પેરેગ્રાફ હશે જે સિરીઝમાં 3 નંબર પર આવે છે અને બોડી પેરેગ્રાફ નંબર 2 જે છે એ અગેન યુ કેન ગો વિથ એગ્રી ડિસએગ્રી. ફાઇન. અને ફોર્થ જે કન્ક્લુઝન હશે મતલબ એ ધેટ ઇઝ ફોર્થ નંબરનો પેરેગ્રાફ બનશે. ફાઇન. તો એગ્રી ડિસએગ્રી અને એનું એક્ઝામ્પલ આપણે જોયું છે. લેટ્સ સી ધી સેકન્ડ ટાઈપ ઓફ એસે અને એ કયા પ્રકારનું એક્ઝામ્પલ છે જોઈ લઈએ. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, મેરિટ ડિમેરિટ્સ, પ્રોઝ એન્ડ કોન્સ અને બેનિફિટ્સ એન્ડ ડ્રોબેક્સ ટાઈપનો એસે તમને પૂછી શકે છે. તો એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ટુડે a lot of different cultures and ethnic groups live together in one country. So why this is so? Do benefits outweigh its drawbacks? Fine. તો આ પ્રકારનું એક્ઝામ્પલ આપીને તમને એ લોકો કહી શકે છે કે તમારે જેમ કે આગળ કહ્યું 250 શબ્દોમાં તમારે એસે લખવાનો હોય છે. જેવી રીતના
અહીંયા આપણે સ્ટ્રક્ચર્સ આપેલું છે તો પેરેગ્રાફ 4 પેરેગ્રાફમાં આપણે એનો આન્સર લખીશું તો પેરેગ્રાફ જે 1 નંબર હશે એમાં આપણે એનું ઇન્ટ્રોડક્શન લખીશું પેરેગ્રાફ નંબર જે 2 હશે તો એમાં બોડી પેરેગ્રાફ 1 જે છે સિરીઝમાં એ એડવાન્ટેजेस હશે ફાઇન બોડી પેરેગ્રાફ નંબર 2 જે છે એમાં અગેન એડવાન્ટેજ હશે ફાઇન અને જે 4 નંબરનો પેરેગ્રાફ છે એમાં તમે કન્ક્લુઝન લખીને તમે તમારા એસેને ફિનિશ કરી શકો છો ફાઇન તો આ સેકન્ડ નંબરનો છે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ઓકે થર્ડ નંબર આપણે જોઈ લઈએ લેટ્સ સી ઇન સિરીઝ થર્ડ નંબરનો છે કોઝ ઇફેક્ટ ટાઈપનો એસે ઓકે કારણ અને એની ઇફેક્ટ શું થઈ શકે છે એ પ્રકારનો તમને એસે લોકો પૂછી શકે છે ફાઇન તો એનો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ again in the modern world many employees lack soft skills such as communication and working in teams what are the main causes of this problem and what are the effects of this lack of such skills fine તો આ પ્રકારનો તમને એસે પૂછી શકે છે કે આના કારણો શું છે કયા કારણો કે મોડર્ન વર્લ્ડમાં many employee લેક કરે છે મતલબ એમને ઓકે સોફ્ટ સ્કિલ્સ માટે સોફ્ટ સ્કિલ્સ એમની પાસે હોતી નથી ફોર ધી કોમ્યુનિકેશન ફાઇન તો એના કારણો શું હોઈ શકે છે અને એની ઇફેક્ટ શું થઈ શકે છે તો તમને આ પ્રકારનો એસે અહીંયા પૂછી શકે છે ફાઇન અગેન તમને ખ્યાલ હશે કે તમે 4 પેરેગ્રાફમાં એને લખી શકો છો તો પહેલો જે પેરેગ્રાફ હશે ઇન્ટ્રોડક્શન હશે બીજો જે પેરેગ્રાફ હશે એ જેને આપણે જનરલી આઈએલટીએસ ની ભાષામાં બોડી પેરેગ્રાફ નંબર 1 કહીએ છીએ જેમાં તમારે કોઝિસ લખવાનો છે થર્ડ નંબર જે હશે એ પેરેગ્રાફ નંબર 3 હશે જેને આપણે અગેન બોડી પેરેગ્રાફ નંબર 2 કહીશું સિરીઝમાં જે અહીંયા સિરીઝમાં 3 નંબર ઉપર આવશે અને ચોથું જે હશે એ કન્ક્લુઝન હશે તો તમારે 4 પેરેગ્રાફમાં ટોટલી હશે ને અગેન 250 શબ્દોમાં તમારે એને લખવાનો હોય છે ફાઇન તો આથી થર્ડ નંબરની કેટેગરી ફોર્થ નંબરની કેટેગરી આપણે જોઈ લઈએ फोर्थ नंबर की कैटेगरी में आवे छे अगेन कॉज सॉल्यूशन एंड कंक्लूजन टाइप में છે જે कॉज एंड सॉल्यूशंस फाइन तो कॉज શું હોઈ શકે છે એના કારણો શું હોઈ શકે છે અને તમારે એના સોલ્યુશન્સ આપવાના હોય છે તો જોઈ લઈએ કે એક્ઝામ્પલ શું આપ્યું છે so in many countries okay schools have several problems with students behavior मतलब કે તમને પૂછવામાં આવે છે કે સ્ટુડન્ટ્સ નું જે બિહેવિયર હોય છે fine in many countries have several problems so what do you think are the causes એના કારણો શું હોઈ શકે છે અને એનું સોલ્યુશન્સ મતલબ what solutions would be the best from your side you have to put it in the second paragraph fine so again આપણે જેમ સ્ટ્રક્ચર જોતા આવ્યા છે એમ પહેલો જે પેરેગ્રાફ હશે એ ઓબ્વિયસ આપણે ઇન્ટ્રોડક્શન માટેનો લખીશું જે સેકન્ડ પેરેગ્રાફ હશે એ આપણે બોડી પેરેગ્રાફ 1 કહીએ છીએ એટલીસ્ટ ની ભાષામાં જે અગેન તમારે ફર્સ્ટ જે છે એ કોઝિસ એમાં મેન્શન કરવાના છે ફાઇન થર્ડ જે છે એમાં તમારે સોલ્યુશન્સ એમાં તમારે આપવાના હોય છે અને જ્યારે કમ્પ્લીટ તમે 3 પેરેગ્રાફ લખો છો ચોથો તમારે કન્ક્લુઝન સાથે એને એન્ડિંગ આપવાનો હોય છે અગેન તમારે 250 શબ્દોમાં લખવાનો હોય છે ઓકે 250 શબ્દો થવા જોઈએ જો 250 શબ્દો નથી થતા તો આઈટીએસ ના રૂલ પ્રમાણે એ લોકો તમારા માર્ક્સ પણ કાપી શકે છે ફાઇન તો એટલું ધ્યાન રહે કે તમારે બધા જે એસે જે વર્ડિંગ જે છે it should be at least 250 words fine so let's see the next one okay so 5 નંબરનો જે ટાઈપ ઓફ એસે છે લેટ્સ જોઈ લઈએ આપણે કમ્પેર અને કોન્ટ્રાસ્ટ છે ઓકે તો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે કેવી પ્રકારનો એક્ઝામ્પલ એ લોકો તમને પૂછી શકે છે તો in modern world it is possible to shop work and communicate with people with internet मतलब internet થી અત્યારે લોકો આપણે આપણું કામ સરળ બનાવી રહ્યા છે without meeting face to face मतलब face to face મળ્યા વગર પણ આપણે આપણા કામ જે છે દૈનિક જીવનના એ કયા કયા જેમ કે તમને ઓલરેડી આપેલું છે શોપ વર્ક અને કમ્યુનિકેશન્સ વિથ ધ પીપલ ઓકે ઇન્ટરનેટ દ્વારા આપણે કરી રહ્યા છીએ તો તમને શું લાગે છે આ પોઝિટિવ ડેવલપમેન્ટ છે કે નેગેટિવ ડેવલપમેન્ટ છે તો એના ઉપર તમારે આખો અગેન 250 શબ્દોમાં તમારે એસે લખવાનો છે જેવું કે આપણે જોતા આવ્યા છીએ અત્યાર સુધીમાં આપણે 4 પેરેગ્રાફમાં એસેને લખીએ છીએ પહેલું જે છે હંમેશા આપણે ઇન્ટ્રોડક્શન લખીએ છીએ બીજો જે પાર્ટ જે છે બોડી પેરેગ્રાફ નંબર 1 જેને આપણે કહીએ છીએ એમાં તમારે રીઝન્સ આપવાના હોય છે કે ઓકે
થર્ડ નંબરનો જે પેરેગ્રાફ છે જેને આપણે બોડી પેરેગ્રાફ નંબર 2 કહીએ છીએ અને સિરીઝમાં 3 નંબર ઉપર આવે છે, એમાં તમારે આ એવું કહેવાનું છે કે આ પોઝિટિવ સોલ્યુશન છે અથવા નેગેટિવ ડેવલપમેન્ટ છે એ તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે. અને લાસ્ટ પેરેગ્રાફમાં જેને આપણે કન્ક્લુઝન કહીએ છીએ એમાં તમારે આખા એસેને કન્ક્લુડ કરવાનું હોય છે અને તમારે એક સમરી ટાઈપનું સ્ટેટમેન્ટ્સ આપવાના હોય છે. ફાઇન. સો આ છે 5 નંબરનું કમ્પેર અને કોન્ટ્રાસ્ટ ટાઈપનું એસે સ્ટ્રક્ચર્સ. આપણે નેક્સ્ટ જોઈએ કે બાકી છે છઠ્ઠા નંબરનું છે ડિસ્કશન્સ વિથ ઓપિનિયન ટાઈપ એસે સ્ટ્રક્ચર્સ. તો એમાં તમારું ઓપિનિયન આપવાનું હોય છે. ફાઇન. તો એક્ઝામ્પલ પહેલા જોઈ લઈએ કે કેવા પ્રકારનું એક્ઝામ્પલ લોકો તમને પૂછી શકે છે. ફાઇન. સો સમ પીપલ થિંક ધેટ ધ બેસ્ટ વે ટુ રિડ્યુસ ક્રાઇમ ઇઝ ટુ ગિવ longer prison sentences. Others, however, believe there are better ways for reducing crime. Discuss both the ways and give your opinion. मतलब કે તમને એ લોકો એ રીતે પૂછવા માંગે છે કે some people think that અમુક લોકો એવું માની રહ્યા છે કે ક્રાઇમ ને રિડ્યુસ કરવા માટે જે પ્રિઝન સ્ટેજ જે જેલમાં એમના જે રાખવાનો જે સમયગાળો છે એ લોંગ હોવો જોઈએ. ફાઇન. જ્યારે અધર્સ ગ્રુપ જે બીજા લોકો છે એવું માની રહ્યા છે કે બેટર વેઝ ટુ રિડ્યુસિંગ ક્રાઇમ. તો બીજા ઘણા રસ્તા છે કે એ લોકોને જેલમાં ના રાખવામાં આવે, બીજા રસ્તાઓ અપનાવવામાં આવે જેથી કરીને એ લોકોને ક્રાઇમ રેટને આપણે ઓછો કરી શકીએ. ફાઇન. તો તમારે શું કરવાનું છે? ડિસ્કસ બોથ ધ વ્યૂઝ. તમારે બંને વ્યૂને ડિસ્કસ કરવાના છે અને તમે તમારું ફાઇનલ સ્ટેજ ઉપર તમારે ઓપિનિયન પણ તમારે આપવાનું છે. ફાઇન. તો અગેન આપણે જોતા આવે છે એમ આપણે 4 પેરેગ્રાફમાં આપણે એસેને લખશું. એમાં જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એમાં આપણે ઇન્ટ્રોડક્શન લખશું. સેકન્ડ જે પેરેગ્રાફ છે ફાઇન, જેને આપણે બોડી પેરેગ્રાફ નંબર 1 કહીએ છીએ, એમાં તમે જે બિલીવ કરો છો અથવા તમે જે બિલીવ નથી કરતા તો એ ઓપોઝિટ સાઇડનો પેરેગ્રાફ એમાં હોઈ શકે છે. સપોઝ તમે એવું બિલીવ કરો છો કે એમને લોંગ ટાઈમ સુધી જેલમાં રાખવામાં આવવા જોઈએ તો તમારો જે ફેવરેબલ સાઇડ હશે એ હશે અને તમારે એ લોકોને મતલબ આ જે છે સેકન્ડ ઓપ્શન એ તમારે અહીંયા ડિસ્કસ કરવાનું રહેશે. ફાઇન. તો સપોઝ તમે એવું માનો છો કે બહુ બધા વેસ્ટ છે, ફાઇન, તમે એ બિલીવ કરો છો તો ફેવરેબલ સાઇડ જે છે તમારી થર્ડ નંબર ઉપર આવી જશે. ફાઇન. અને જે ફર્સ્ટ વાળું જે છે એ બોડી પેરેગ્રાફ નંબર 1 માં તમારે ડિસ્ક્રાઇબ કરવાનો છે. ફાઇનલી તમારે ઓપિનિયન અને આપવાનું છે કન્ક્લુઝન સાથે તમે એને કન્ક્લુડ કરી શકો છો. ફાઇન. સો ધીસ ઇઝ ધી 6th નંબર ઓફ એસે જેને આપણે ડિસ્કસ બોથ ધ વ્યૂઝ એન્ડ ગિવ યોર ઓપિનિયન ને પણ કહી શકીએ છીએ. લેટ્સ સી ધ નેક્સ્ટ વન. નેક્સ્ટ વન જોઈ લઈએ કે કઈ કેટેગરી વાઇઝ તમને લોકો ક્વેશ્ચન પૂછી શકે છે. મતલબ કે એટલી કેટલી કેટેગરી છે જેમાંથી એ લોકો તમને ક્વેશ્ચન બનાવીને પૂછી શકે છે. તેમાં પહેલું છે એજ્યુકેશન. એ લોકો તમને એજ્યુકેશન ઉપર પણ ક્વેશ્ચન પૂછી શકે છે. જેમ કે આપણે પહેલો જે સેમ્પલ હતું એગ્રી ડિસએગ્રી વાળું એમાં તમને યુનિવર્સિટી રિલેટેડ ક્વેશ્ચન પૂછેલો કે યુનિવર્સિટીએ કોસ્ટ બેર કરવી જોઈએ કે ના કરવી જોઈએ સ્ટુડન્ટ્સ માટે. ફાઇન. તો એ એજ્યુકેશન બેઝ કેટેગરીમાંથી પૂછાયેલો હતો. ફાઇન. તો એ રીતના પણ એ લોકો તમને કેટેગરી વાઇઝ પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તો આપણે તમને એડવાન્સમાં કહી શકીએ છીએ કે આટલી કેટેગરીઝ છે એમાંથી એ લોકો તમને ક્વેશ્ચન પૂછી શકે છે. ફાઇન. બીજી જે કેટેગરી છે એ જોબ, વર્ક, એમ્પ્લોયમેન્ટ કે બિઝનેસ રિલેટેડ એ લોકો તમને ક્વેશ્ચન પૂછી શકે છે. ફાઇન. થર્ડ નંબર ઉપર જે છે એ ટેકનોલોજી રિલેટેડ, સાયન્સ અને કોઈ રિસર્ચ રિલેટેડ પણ એસે પૂછી શકે છે. ફાઇન. ફોર્થ નંબર ઉપર ક્રાઇમ બેઝ ઉપર જેમ કે હમણાં જ આપણે ક્વેશ્ચન જોયો કે એમને સેન્ટેન્સ વધારવી જોઈએ કે બીજા કોઈ રસ્તા અપનાવવા જોઈએ એ પણ આપણે જોયો તો ક્રાઇમ રિલેટેડ પણ તમને લોકો એસે પૂછી શકે છે. ફાઇન. 5 નંબર પર સ્પોર્ટ્સ રિલેટેડ પણ એ લોકો તમને એસે પૂછી શકે છે. ફાઇન. 6 નંબર ઉપર જે કેટેગરી જે છે આપણી એમાં 6 નંબર પર આર્ટ, કલ્ચર અને ટ્રેડિશન રિલેટેડ પણ એ લોકો તમને એસે પૂછી શકે છે. ટ્રાવેલિંગ, ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ ઉપર પણ એ લોકો તમને પૂછી શકે છે ક્વેશ્ચન્સ. ફાઇન. તો માસ મીડિયા અને એન્ટરટેનમેન્ટ અને એડવર્ટાઇઝિંગ ઉપર પણ પૂછી શકે છે. ગ્લોબલ કન્સર્ન જેમ કે ગ્લોબલ વોર્મિંગ ચારે બાજુ વધી રહ્યું છે તો એ બંને ઇશ્યુ છે એની ઉપર પણ તમને લોકો ક્વેશ્ચન પૂછી શકે છે. ફેમિલી અને પેરેન્ટિંગ જે અત્યારે હાલના બેસિક મતલબ મેજર પ્રોબ્લેમ્સ છે એની પર પણ તમને એ લોકો ક્વેશ્ચન પૂછી શકે છે. ચાઇલ્ડહુડ અને યંગસ્ટર્સ ઉપર પણ ક્વેશ્ચન પૂછી શકે છે. તો એની પણ આપણે તૈયારી રાખતા હોઈએ છીએ. લાઇફસ્ટાઇલ, ફેશન અને ગ્લેમર ઉપર પણ પૂછી શકે છે. તો એ પણ આપણે જોઈ લઈશું. ગવર્નમેન્ટ, નેશન ની ઉપર પણ એ લોકો તમને ક્વેશ્ચન પૂછી શકે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ હેલ્થ, ફૂડ અને ડિસીઝ રિલેટેડ પણ લોકો આ કેટેગરીમાંથી પણ તમને એ લોકો ક્વેશ્ચન બનાવીને પૂછી શકતા હોય છે. ફાઇન.
તો આ બધી કેટેગરીઝ છે, એમાંથી પણ એ લોકો તમને ક્વેશ્ચન પૂછી શકતા હોય છે. સો આ એક બેસિક ઇન્ફોર્મેશન છે જે રાઇટિંગ ટાસ્ક 2 વિશેની છે.